લોકો લોનના હપ્તા નથી ભરી શકતા, આત્મહત્યા કરે. એક સામાન્ય પરિવારનું એક ઉદાહરણ લો સાહેબ. આજનો યુવાન કેમ બરબાદ થઈ રહ્યો છે તમે જાણો છો. લોકો લોનના હપ્તા નથી ભરી શકતા, આત્મહત્યા કરે. સુરતની અંદર રોજ પેપરમાં 1 કે 2 જણા મરી જાય છે. કેમ? પોતાની કેપેસિટીની બહાર એણે ઘર લઈ લીધું છે, જેના હપ્તા એ નથી ભરી શકતો અને છેલ્લે સીલ વાગી જાય છે અથવા તો પ્રેશરના કારણે આત્મહત્યા કરી લે છે. તો જ્યારે તમે તમારી કેપેસિટીની બહાર એક્સપેન્ડ કરો છો, ઓટોમેટિકલી ઇકોનોમી બરબાદ થાય છે. અને એ જ થઈ રહ્યું છે આપણી પાસે. ક્યાં અમીર થઈ ગયા આપણે? બુલેટ ટ્રેન આવી તેનો ફાયદો તો કોઈ થયો ને, હજુ તો ચાલુ જ નથી થઈ સાહેબ. તમે વિચારો, ચાઇના 19 દિવસની અંદર 50 માળથી વધારની મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ઊભી કરી દીધી. આપણે કતારગામનો બ્રિજ 5 વર્ષ થવાયા છે, 1 કિલોમીટર નથી પૂરો. આપણે 1 કિલોમીટરનો બ્રિજ પૂરી કરવાની ક્ષમતા નથી આપણામાં, અને આપણે બુલેટ ટ્રેન લાવી છે. શું કામની સાહેબ? તો તમારે સામાન્ય માણસનું સારું જીવન ધોરણ કરવું જ નથી, આદત જ નથી પાડવી, તો ક્યાંથી એ સુધરશે? અને બીજું, બધા એમ કે ભાઈ પબ્લિકે સુધરવું પડે, બધા પોતાનો વાત કરે, પબ્લિકે સુધરવું પડે, આપણી પબ્લિક જ એવી છે. પણ પબ્લિક બધું કામ તો દેશ ચલાવી નથી શકવાનું. એણે એટલે જ તો તમને ટેક્સ આપ્યો છે સરકારને રિસ્પોન્સિબિલિટી આપી છે કે તમે અમને સુધારો, તમે અમને ગાઈડ કરો કે અમારે કેવી રીતે કામ કરવું છે, તમે રૂલ્સ રેગ્યુલેશન બનાવો કે અમારે કેવી રીતે ચાલવું. તો એ તો સરકારની જવાબદારી છે, પબ્લિકની નથી. તમને સુધારવાની જવાબદારી સરકારની છે, એટલે પ્રધાનમંત્રીની નિયુક્તિ થઈ છે.